આજે તો ઘણા ચીકુ આવ્યા હતા, તો ચીકુના પીસ કર્યા અને પછી દૂધમાં એડ કરી તેને ક્રશ કરી દીધા. તો શું બની ગયું ચીકુ જ્યુસ. એ તો બનાવીને પીધું, પણ હજી ચીકુ હતા તો કીધું આનું શું બનાવવું. તો પછી આઈસ્ક્રીમ બનાવવાનું નક્કી કર્યું. તો આઈસ્ક્રીમ બનાવવા માટે ચીકુના પીસ કરી બ્લેન્ડ કરી લીધા. ત્યારબાદ દૂધ ગરમ કરવા મૂક્યું અને થોડા ઠંડા દૂધમાં મિલ્ક પાવડર નાખ્યો અને બીજી બાજુ દૂધ ગરમ થયું એટલે થોડું લઈ એમાં કાજુ અને ખજૂર નાખી થોડી વાર રહેવા દીધું. ગરમ દૂધમાં નરમ પડી જાય એટલે ને પછી એને પણ બ્લેન્ડ કરી દીધું ને બંનેને દૂધમાં એડ કરી લીધું. થોડી વાર ઉકાળ્યું એટલે ખાટું થઈ ગયું. પછી ઠંડુ થવા દીધું ને ઠંડુ થયું એટલે એમાં ચીકુનો પલ્પ એડ કરી લીધો ને એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝ થવા મૂકી દીધું. ને પછી બીજે દિવસે બહાર કાઢીને ફરી ક્રશ કરવાનું હતું તો લઈ લીધું મિક્સર ને પાછું ગ્રાઇન્ડ ને ભરી લીધું ને ઢાંકણને બંધ થવું નહીં કે મારે ફ્રીજમાં જવું નથી એમ. તો પણ આપણે ઠંડુ આઈસ્ક્રીમ ખાવાનું હતું એટલે મૂકી દીધું ફ્રીજમાં ને પછીના દિવસે ખાવા માટે કાઢ્યું. એટલું બધું બરાબર જામ્યું નહોતું પણ આપણને ઉતાવળ હતી એટલે કાઢી લીધું, પણ ટેસ્ટમાં બહુ મસ્ત બન્યું હતું.